આગળના લેક્ચરની અંદર આપણે આપણા રુધિરની ગંઠાઈ જવાની જે પ્રક્રિયા છે એના વિશે ચર્ચા કરી. હવે આજે આપણે આગળ વાત કરીએ છીએ લસિકા એટલે કે પેશી જળ, એને સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ. આ ચેપ્ટરની જ્યારે શરૂઆત આપણે કરી ત્યારે જોયું હતું કે શરીરની અંદર પદાર્થોની આપલે કરવા માટે આપણી અંદર દેહ જળ આવેલું હોય છે. દેહ જળ એટલે કે બોડી ફ્લુઇડ, અને એ બોડી ફ્લુઇડ આપણા શરીરની અંદર જુદા જુદા પદાર્થોની આપલેમાં ભાગ ભજવે છે. આપણી પાસે આવા મુખ્ય બે બોડી ફ્લુઇડ છે, એક છે રુધિર અને બીજું છે લસિકા. તો રુધિર વિશે આપણે મુખ્યત્વે બધી ચર્ચાઓ કરવાની આવે છે, પણ અહીંયા થોડું આપણે લસિકા વિશે પણ જાણવાનું છે. પણ સાથે સાથે આપણે જોઈએ કે લસિકા વિશે જાણવા માટે પહેલા આપણે રુધિરની પણ થોડી સામાન્ય ચર્ચા કરવી પડશે. તો એક કેવી આખી સિસ્ટમ હોય છે એને સમજવા માટે પહેલા આપણે રુધિર વિશેની થોડીક બાબતોની ચર્ચા કરી લઈએ. તો આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં રુધિરનું જે પરિવહન છે એ પરિવહન કરવા માટે જવાબદાર છે આપણું હૃદય. એટલે આપણું હૃદય જે છે એ રુધિરને આપણા અંગો સુધી મોકલે છે, અને પછી અંગો સુધી ગયેલું રુધિર ફરી પાછો દાખલ થતું હોય છે આપણા હૃદયની અંદર. તો એને સમજવા માટે હું એક બહુ સિમ્પલ, એક્ઝેક્ટલી સાવ વૈજ્ઞાનિક ઢબે સાચી નહીં પરંતુ સમજી શકાય એવી આકૃતિ અહીંયા હું બતાવું છું. ધારો કે આ જે છે એ આપણું હૃદય છે. બહુ સિમ્પલ ડાયાગ્રામેટિક જ આકૃતિ આપણે દોરીશું. હૃદયની જે રચના છે એવી છે કે એમાં ખાનાઓ આવેલા હોય છે. એના વિશે આપણે ડિટેલમાં આગળ જોઈશું. અત્યારે માત્ર જેટલું જરૂરી છે એટલું બતાવું કે કર્ણકો જે હોય છે એ રુધિરને એકઠું કરે છે એટલે કે મેળવે છે, અને ક્ષેપકો રુધિરને પંપ કરે છે એટલે કે ધક્કો મારે છે. તો અહીંયા હું આવા બે ખાના બતાવું છું, એક કર્ણક છે અને એક ક્ષેપક છે. આ જે ભાગ છે એ કર્ણક છે અને આ ક્ષેપક છે. અહીંયા લખીએ આપણે, ધારો કે આ કર્ણક છે અને આ ક્ષેપક છે. હૃદય અહીંયા આપણે બતાવેલું છે. હવે શું થશે કે હૃદયમાંથી રુધિર બહાર નીકળે છે. અહીંયા આપણે બતાવીએ કે રુધિર બહાર નીકળતું હોય એવી એક નલિકા. તો આ જે છે નલિકા એને ધમની તરીકે ઓળખવામાં આવે છે. હવે શું થશે કે હૃદયમાંથી જે ધમની નીકળે છે બહુ મોટી હોય છે. આગળ જતા જતા એના જુદા જુદા ભાગ પડતા જાય છે, એ ફંટાતું જાય છે, વહેંચાતી જાય છે, એની નાની નાની શાખાઓ પડે છે. આ રીતે. તો આ જે શાખા પડે છે એને ધમનિકા એવું નામ આપવામાં આવે છે. ધમનિકા. આ છે ધમનિકા, જે નાની શાખાઓ છે. હવે ખાસ યાદ રાખજો કે આ ધમનિકાઓ હજુ આગળ બીજી નાની નાની શાખાઓમાં વહેંચાઈ જાય છે, અને એ સીધે સીધી જોડાય છે આપણા શરીરની પેશીઓના સંપર્કમાં. આ રીતે આવે છે. અહીંયા જે બતાવીએ છીએ એ છે આપણી શરીરની જુદી જુદી પેશીઓ. અહીંયા આ છે આપણા શરીરની પેશીઓ. જો ખાસ સમજો કે જે ધમનીઓના વિભાજનથી જે ધમનિકા બની છે, હું અહીંયા બધા ફાટા નહીં બતાવું, થોડો એનો ભાગ બતાવીશ. એ જે કેશિકા છે એ આમ છે. ખૂબ જ પાતળી આ નલિકાઓ હોય છે. આમ છે. આ જે નલિકા છે આપણા કોષો પાસેથી પસાર થતી હોય છે. કોષો હોય છે એની ઉપરથી પસાર થતી હોય છે, અને હવે ફરી પાછી આ જ નલિકાઓ ફરી પાછી જોડાઈ જાય છે. જુઓ, એની પાઇપલાઇન સળંગ જ છે આખી, પણ હવે અહીંયા એ જોડાઈને આ પાછી પાઇપલાઇન બની ગઈ. તો આવી જ રીતે આવી જુદી જુદી પાઇપલાઇન આમ ભેગી થશે. અહીંયા આપણે ખાસ આ જોવાનું છે કે લાલ કલરમાં જે તમને બતાવવામાં આવ્યું છે એનો જે પ્રવાહ છે એ આમ છે. આ રીતે છે. હવે જે છે એ પ્રવાહ આ રીતે છે. તો અહીંયા આ ભેગી થયેલી જે નલિકા છે એ સીધે સીધી આ રીતે
હૃદયમાં દાખલ થઈ જાય છે. એટલે રુધિર ફરી પાછું હૃદયમાં દાખલ થઈ જશે. શિરા અને આ છે શિરિકા. આ ભાગ છે. આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ એ છે આ ધમનિકા અને શિરિકા ની વચ્ચે એકદમ પાતળો આ જે ફાટો છે એ આ જે ભાગ છે એ ભાગ રુધિર કેશિકા તરીકે ઓળખાય છે. રુધિર કેશિકા કારણ કે વાળ જેવી પાતળી હોય છે. અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે એ આ છે કે જ્યારે રુધિર કેશિકામાંથી પસાર થાય ત્યારે મોટા કદના પ્રોટીન અને સંગઠિત ઘટકો સિવાયના પદાર્થો એટલું આપણે પહેલા સમજી લઈએ પછી જોઈએ કે આપણું બ્લડ જ્યારે રુધિર કેશિકાઓમાંથી પસાર થાય છે ત્યારે શું થાય છે તો કે જે મોટા કદના પ્રોટીન હોય છે એ મોટા કદના પ્રોટીન અને સંગઠિત ઘટકો આપણે આખો ટોપિક્સ એના જોયા. સંગઠિત ઘટકો એટલે એમાં રેડ બ્લડ સેલ એટલે કે રક્તકણો આવી જાય, શ્વેતકણો આવી જાય અને ત્રાકકણો આવી જાય. મોટા કદના પ્રોટીન તો ફાઇબ્રિનોજન, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, આલ્બ્યુમિન્સ આવા બધા મોટા કદના પ્રોટીન છે. આવા ઘટકોને બાદ કરતા એની સિવાયના પદાર્થો જેવા કયા પદાર્થો તો એ હોય છે મોટા ભાગે પાણી અને પાણીમાં દ્રાવ્ય ઘટકો. પાણી અને પાણીમાં દ્રાવ્ય ઘટકો એ ઘટકો જે હોય છે એ બહાર નીકળી આવે છે. અહીંયા આ આખું વાક્યાંત કે જ્યારે રુધિર કેશિકાઓમાંથી પસાર થાય છે ત્યારે મોટા કદના પ્રોટીન અને સંગઠિત ઘટકો સિવાયના પદાર્થો એટલે કે પાણી અને પાણીમાં દ્રાવ્ય ઘટકો એ બહાર નીકળી એટલે અહીંથી બહાર નીકળી આવે છે. એટલે કે બધું અહીંયા જમા થાય છે. આ બધું અહીંયા જમા થશે. તો આ જે છે એને આંતરપેશીય જળ તરીકે ઓળખવામાં આવે છે. આંતરપેશીય જળ એને કહેવામાં આવે છે. એના વિશે ચર્ચા કરીએ આપણે તો શું જોવા મળે કે આ જે આંતરપેશીય જળ હોય છે, આંતરપેશીય જળમાં ખનિજ વહેંચણી લગભગ રુધિર રસ જેવી જ હોય છે. ટૂંકમાં વાત એમ છે કે મોટા કદના પ્રોટીન અહીંયા જે આપણે બતાવ્યું છે એમાં મોટા કદના પ્રોટીન અને સંગઠિત ઘટકો એની સિવાયનું બીજું બધું બહાર નીકળે છે. એટલે એકચ્યુઅલી જે છે એ જ હશે, રુધિર રસ જ હશે. તો આ જે સિસ્ટમ છે એને થોડીક વધુ સમજવા માટે આપણે આકૃતિને હજુ વધારે મોટી કરીએ. આ જે આકૃતિ છે એ જ વાત અહીંયા આપણે ફરી વખત સામાન્ય બતાવીએ છીએ. તો ધારો કે આ જે છે એ આપણી પેશી છે. આ બધા આપણા પેશીના કોષો છે.
આ બધા છે. આ રીતે છે. એની બાજુમાંથી પસાર થતી રુધિર કેશિકા આ રીતે છે. આ છે રુધિર કેશિકા. એટલે કે જે રુધિર છે એ અહીંથી આવે છે, આમ વહન પામે છે, અહીંથી ફરી પાછો જતો રહે છે. એટલે અહીંયા આ જે ભાગ હોય છે એ ધમનિકા હોય છે અને અહીંયા શિરિકા છે અને વચ્ચેનો જે ટુકડો છે આ ભાગ જે દેખાય છે એ છે રુધિર કેશિકા. આટલો ભાગ એ રુધિર કેશિકા છે. હવે શું થશે તો કે આ જે રુધિર છે એમાંથી ઘણા બધા પદાર્થો બહાર નીકળી આવે છે એ આ રીતે છે અને એ પ્રવાહી અહીંયા જમા થાય છે. અહીંયા છે. તો જ્યાં સુધી એ પ્રવાહી આ રુધિરની નલિકા એટલે કે આની અંદર જ્યારે હતું, યાદ રાખજો, જ્યારે અહીંયા હતું ત્યારે એ હતો રુધિર રસ. રુધિર રસ, આ રુધિર રસ છે. જ્યારે એ ત્યાંથી બહાર નીકળી આવે છે એટલે કે અહીંથી બહાર જમા થાય છે આ રીતે, ત્યારે એ બની જાય છે પેશીય જળ. એટલે આ એનું બીજું સ્વરૂપ છે જ પ્રવાહી. જો યાદ રાખજો, આપણે 4 નામ લખશું. જ્યાં સુધી એ બ્લડ કેપિલરી એટલે કે રુધિર કેશિકામાં હતું ત્યાં સુધી શું હતું? રુધિર રસ. જેવું એ બહાર નીકળે છે એટલે હવે બની જાય છે પેશી. તો યાદ રાખજો, આપણા કોષો, આ કોષો અને આ રુધિર કેશિકા એમની વચ્ચે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોતો નથી. એની વચ્ચે આ પ્રવાહી ભરેલું છે. એટલે ખાસ આપણે નોંધવાની જે વાત છે યાદ છે કે રુધિર અને કોષો વચ્ચે પોષક તત્વો, વાયુઓ અને અન્ય વિનિમય એ પેશી જળ મારફતે એટલે યાદ રાખજો આપણા જે કોષો હોય છે એ બ્લડ કેપિલરીના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોતા નથી. એ કોન્ટેક્ટમાં છે. એટલે હવે શું થઈ શકે ખાસ જોજો કે જે પદાર્થો આ પેશી જળમાં આવ્યા છે એ ઘટકો હવે ધીરે ધીરે કોષોમાં દાખલ થશે. એટલે જેવું એ કોષોમાં દાખલ થાય છે એટલે એ હવે બની જાય છે કોષ રસનો ભાગ. એટલે કે કોષ રસ જ બની જાય છે. એટલે સૌથી પહેલા તો એ રુધિર રસ એ બહાર નીકળે છે એટલે બની જાય છે આંતરપેશી જળ એટલે કે પેશી જળ, અને જ્યારે એ કોષોમાં દાખલ થાય છે ત્યારે બની જાય છે કોષ. તો બીજી બાજુ આપણા કોષની અંદર જે ઉત્સર્ગ પદાર્થો બને છે એ પદાર્થો પણ એ કોષોમાંથી આ આંતરપેશી જળમાં જ દાખલ થાય છે અહીંયા, અને એ પદાર્થો ફરી પાછા રુધિરમાં જતા રહે છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે લોહી ધમની દ્વારા આવે છે ત્યારે ઓક્સિજન હોય છે. આ ઓક્સિજનેટેડ બ્લડ હોય છે. ઓક્સિજન આ પ્રવાહીમાં ભળે અને પ્રવાહીમાંથી ઓક્સિજન કોષોમાં જતો રહે છે. એ જ સમયે કોષોમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ આ પ્રવાહીમાં આવે અને પ્રવાહીમાંથી રુધિરમાં જાય છે. એટલે આવી રીતે આ વિનિમય શરૂ છે. પણ યાદ રાખો કે આ જે આખી સિસ્ટમ છે એની અંદર શું થશે કે આ જે પ્રવાહી છે પેશી જળ ને એકઠું કરવા લસિકા પરિવહન તંત્ર વિકાસ પામ્યું છે. લસિકા પરિવહન તંત્ર, જેમ આપણી પાસે રુધિરાભિસરણ તંત્ર હોય છે એમ જ આપણી પાસે લસિકા પરિવહન તંત્ર પણ છે. કેવી રીતે એ સમજીએ કે આ જ રીતે જો બધું ચાલ્યા કરે તો ઘણી વખત એવું બને છે
કે જેટલા પદાર્થો આની વચ્ચે હોય છે બધા જ પદાર્થો એટલા ને એટલી માત્રામાં લોહીમાં પાછા ભળી જ જાય એવું જરૂરી નથી. સતત બહાર તો નીકળતા જ હોય છે, પણ એટલા જ પદાર્થો એક્ઝેક્ટલી પાછા લોહીમાં ભળી જાય એવું જરૂરી નથી. તો શું થાય કે ધીરે ધીરે લોહીમાંથી ઘટકો ઓછા થવા માંડે છે, લોહીનું પ્રમાણ ઘટવા માંડે છે. આવું ન થાય એટલા માટે કુદરતે એક આખી નવી સિસ્ટમ ડેવલપ કરી છે. એ શું છે કે જેમ આપણે રુધિર કેશિકાઓ આમ બધેથી પસાર થાય છે એમ જ એની સાથે સાથે આ જ કોષોની આજુબાજુમાંથી આ રીતે લસિકા વાહિની પણ પસાર થાય. જો આપણને એવું નથી વિચારવું કે સાહેબ અહીંયા આ છે, તમે આ તો અહીંયા બતાવ્યું, કોષોની બધી બાજુ બધું આવેલું છે એટલે ગમે ત્યાં અહીંયા પણ હશે, અહીંયા રુધિર કેશિકા પણ હશે, અહીંયા પણ હશે, અહીંયા લસિકા વાહિની છે, અહીંયા પણ હશે. એટલે હું માત્ર આકૃતિ થોડી વધુ ગૂંચવણ ભરી ન બને એટલા માટે હું અહીંયા દોરું છું કે ઘણા બધા પદાર્થો એવા હોય છે કે જે આ આંતરપેશી પ્રવાહીમાંથી આ નલિકામાં દાખલ થઈ જશે. યાદ રાખો કે આ નલિકા એ રુધિર કેશિકા નથી, આ છે લસિકા વાહિની. એ જે ગ્રીન કલરની જે લાઈન આપણે દોરી છે એ લસિકા વાહિની આ છે. આ રુધિરાભિસરણ તંત્રનો ભાગ છે, આ લસિકા વાહિની છે. એટલે હવે એ પદાર્થો કે જે આંતરપેશી પ્રવાહીમાંથી આ લસિકા વાહિનીમાં દાખલ થયા છે એ પદાર્થો એને નામ આપવામાં આવે છે લસિકા. આ છે લસિકા. એટલે એકચ્યુઅલી જો તમે જુઓ તો લસિકા એ એક ચોથું સ્વરૂપ છે. અહીંયા આપણે ગણીએ સૌથી પહેલું સ્વરૂપ એ છે રુધિર રસ. એટલે સૌથી પહેલા એ રુધિર રસના સ્વરૂપમાં હોય છે. જ્યારે એ બહાર નીકળે છે ત્યારે બની જાય છે પેશીજળ. એટલે કે બીજું સ્વરૂપ છે પેશીજળ. એ પદાર્થો કોષોની અંદર દાખલ થાય ત્યારે એ હોય છે કોષ રસ. એ બની જાય છે. અહીંયા એ ત્રીજું સ્વરૂપ છે. અને બાકીના પદાર્થો કે જે રુધિરમાં જવાને બદલે આ લસિકામાં દાખલ થાય એ લસિકા એટલે કે લસિકા એ જ પ્રવાહીનું ચોથું સ્વરૂપ છે. એટલે આવી રીતે આ લસિકા એ રુધિર કેશિકામાં દાખલ થતી હોય છે. તો અહીંયા આપણે જોશું કે લસિકા વાહિની માં એકઠું જે પ્રવાહી થાય છે, એકઠું થયેલું જે પ્રવાહી છે એને જ આપણે નામ આપીએ છીએ લસિકા કહેવામાં આવે છે. એટલે આ જે છે એ લસિકા છે. હવે શું થશે તો કે જે લસિકા વાહિનીઓ હોય છે લસિકા વાહિનીઓ એ મોટી શિરાઓમાં ખુલી જાય છે. લસિકા વાહિની અહીંયા તમે જુઓ છો કે જે લોહી નીકળ્યું છે ફરી પાછું શિરા મારફતે હૃદયમાં જવાનું છે. તો અહીંયા શું થશે કે આ જે આકૃતિ છે એને વધારે ડિટેલમાં આપણે જોઈએ તો જેમ અહીંયા તમને આ લસિકા વાહિની દેખાડવામાં આવી છે એવી લસિકા વાહિની ધારો કે અહીંયાથી આમ છે. તો આ લસિકા વાહિની એ લસિકા એકઠું કરીને આપણા શરીરમાં એનું ખૂબ મોટું સંચાલન હોય છે. આકૃતિ બહુ ડિટેલમાં આપણે દોરવાની નથી થતી, આપણા અભ્યાસક્રમમાં પણ નથી, એટલે વધારે દોરતો નથી. પણ આ જે લસિકા વાહિની છે એ આપણી મોટી શિરાઓની અંદર આમ દાખલ થઈ જશે. આ છે લસિકા વાહિની. પરિણામ એવું આવશે કે જે લસિકા અહીંથી એકઠું થયું છે ફરી પાછું રુધિરમાં દાખલ થાય. એટલે રુધિરનો જે જથ્થો છે એ બહુ વધારે પડતો ઘટતો નથી. અહીંયા આપણે જોવું પડે છે કે લસિકામાં વિશિષ્ટ લસિકા કણો આવેલા હોય છે. લસિકા કણો બ્લડમાં હોય છે એવા જ લસિકા કણો બીજા લસિકામાં પણ છે કે જે આપણી અંદર પ્રતિકારકતા માં ભાગ ભજવે છે. આપણું જે ઇમ્યુન સિસ્ટમ છે એમાં ભાગ ભજવે છે. એ ઉપરાંત આપણા લસિકાની અંદર તમે જુઓ પોષક ઘટકો અને
અંતઃસ્ત્રાવો નું જે પરિવહન છે એની જે આપલે છે એમાં પણ આ લસિકા ખૂબ ભાગ ભજવ્યું છે. એ ઉપરાંત જો તમે 16મું ચેપ્ટર યાદ કરો તો તમને ખ્યાલ છે કે આંતરડાની અંદર આપણા જે આંતરડા છે એ આંતરડાની અંદર પયસ્વિની નામની લસિકા વાહિની આવેલી છે. બહુ મોટી લસિકા વાહિની છે એ તમે જાણો છો કે જે ત્યાં ચરબીનું શોષણ કરે છે. ટૂંકમાં લસિકા જે છે એનું મેઇન હેતુ આ છે કે રુધિરમાંથી બહાર નીકળેલા પદાર્થો ભેગા કરવાના અને ફરી પાછા રુધિરની અંદર ઠાલવી દેવાના. એ ઉપરાંત પ્રતિકારકતા, પરિવહન આ બધામાં પણ એ થોડો ભાગ ભજવે છે. આપણું રોગ પ્રતિકારક તંત્ર એ ખૂબ મોટા પાયે આપણા લસિકા પરિવહન તંત્ર ઉપર આધાર રાખતું હોય છે. આજે ઉપર બોર્ડ ઉપર આપણે જે કંઈ નોંધ કરી છે એની એક PDF કોપી તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.